હું ચમાર નટુભાઈ નથુભાઈ, ગામ અફસાબાદ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. હું છેલ્લા 2013થી હું પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલો છું. જે આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ તરફથી જે મને પ્રેરણા મળી છે એ ખરેખર સારી છે. અને જે પ્રાકૃતિક છે, જે પ્રાકૃતિક પેદાશને થાય, જે પબ્લિકને ખાવા માટે આરોગ્યપ્રદ સારામાં સારી હોય છે, જે રાસાયણિક દવાઓ અને ખાતરથી મુક્ત હોય છે, જેમાં હું જાતે જે આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ તરફથી જે મને શીખ મળેલી એ પ્રમાણે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, દત્તપણિયક, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર તમામ વસ્તુ હું જાતે બનાવું છું. દેશી ગાય આધારિત અને એના ગૌમૂત્રથી અને છાણથી જ બનાવું છું. મને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તરફથી 60,000નું યુનિટનો એક લાભ મળેલો છે. બીજો મોડેલ ફાર્મનો 13,000નો એક લાભ મળે છે. સરકારશ્રીની આવી યોજનાઓથી જો ખેડૂતને આવી યોજનાઓ પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રેરિત કરવામાં આવે તો ખરેખર તો ખેડૂતને આવકમાં તો ઘણો ફાયદો છે. ખરેખર હું પહેલાં જે રાસાયણિક ખેતી કરતો એના કરતાં મને હાલ દોઢી આવક થાય છે. અને એમાં મારો કોઈ ઝીરો બજેટ એટલે કોઈ ખર્ચો કરવો પડતો નથી અને બજારથી કોઈ વસ્તુ લાવવી પડતી નથી. જ્યારે મારી પ્રાકૃતિક જે પેદાશ છે એ બજાર વેચવામાં આવે છે તો મારી સામેથી ડિમાન્ડ હોય છે. હાલ મારે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડમાંથી જે મને પ્રેરણા મળી એ પ્રમાણે અરવલ્લી નેચરમાં મારો જે પ્રાકૃતિક કૃષિનો જે પેદાશ થાય છે, ખેત પેદાશ જે અનાજ થાય છે અને જે શાકભાજી થાય છે તે અરવલ્લી નેચરમાં જાય છે અને સારો એવો મને ભાવ મળે છે. અને એનું વેચાણ કરવા માટે ફરીને કોઈ વેચવું પડતું નથી. એની ડિમાન્ડ પણ છે. ખેતરેથી પણ મારી ફાર્મ ઉપર એની પણ ઘણા ખાવાવાળા વ્યક્તિઓ લઈ જાય છે. અને ખરેખર પ્રાકૃતિક કૃષિ કરવામાં ફાયદો છે. અને ખરેખર જો ખેડૂતને આવી રીતે સરકારની આવી યોજનાઓ અને તમામ યોજના ખેડૂતોને પ્રેરિત કરવામાં આવે તો દરેક પબ્લિકનું તેમજ પશુઓનું, જે પ્રાણીઓને જે અનાજ અને ઘાસચારો ખાવામાં આવે છે એ પણ ઝેર મુક્ત હોય તો એમનું દૂધ અને પ્રાકૃતિકને જે અનાજ શાકભાજી હોય એ પણ ઝેર મુક્ત હોય તો આરોગ્ય માટે દરેકને પશુઓ તેમજ માણસ માટે પણ બહુ ફાયદાકારક છે. ખરેખર પ્રાકૃતિક કૃષિ કરવી જરૂરી છે.